રાવશો જીટીએન ન્યૂઝ પંચમહાલના શહેરા બસ સ્ટેશનની અંદર આવેલ કચરાપેટીની પાસેથી ત્યજી દેવાયેલું ભ્રૂણ મળી આવ્યું છે તો ભ્રૂણ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। પોલીસ સ્ટાફ બનાવ સ્થળ ખાતે આવીને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। વધુમાં આપને જણાવી દઈએ કે શહેરા તાલુકાના મુખ્ય બસ મથક ખાતે આવેલ કચરાપેટી પાસેથી ભ્રૂણ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। જાગૃત નાગરિક દ્વારા આ બાબતની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી। ત્યારબાદ આરોગ્ય વિભાગને પણ જાણ કરાતા પોલીસ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી। બસ સ્ટેશન જેવા ભરચક વિસ્તારમાં કચરાપેટીની પાસે ભ્રૂણ અહીં કોણ મૂકી ગયું હશે તેવા અનેક સવાલો હાલ ચર્ચાઓનો મુદ્દો બની જવા પામ્યો છે। ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તે પણ અત્યંત જરૂરી છે। કાલે સાંજે 4:15 વાગે મારા પર કોલ આવ્યો। મેં નગરપાલિકામાં પાર્કિંગમાં બેસ્યો હતો અને મારા પર કોલ આવ્યો કે બસ સ્ટેશનની અંદર 2 માણસ લઈને જાઓ। એમાંથી મારા જોડે એક જ માણસ હતો। એ માણસને મેં લઈને આવ્યો અને ફોન આવ્યો કે ત્યાં નવજાત શિશુ બાળક મળેલું છે કચરાના કન્ટેનરની જોડે। એટલે અમે આવ્યા અને એ બાળકને ઉઠાઈ અને અમે તાત્કાલિક એને દફન વિધિ કરવા માટે લઈ ગયા। પોલીસ ત્યાં હતી અને પોલીસે અમને કીધું તમે અહીંથી ફટાફટ નીકળો નકર ટોળું થશે। એટલે અમે ઊભા નહોતા રહ્યા અને બાળકને લઈ અને અમે નીકળી ગયા।